નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે, કઈ છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો। તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું। તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર। અમદાવાદની જ્વેલર્સમાં પેઢીમાં બંદૂકના નળાચે 50 લાખની લૂંટ। સીસીટીવી સામે આવ્યા। લૂંટારુઓએ શાકભાજીની જેમ દાગીના વીણીને ખિસ્સા ભર્યા। બિંદાસ ચાલતા ચાલતા જ ફરાર થયા। તો બીજી બાજુ આવતીકાલથી શરૂ થશે ફ્લાવર શો। સીએમ ભૂપેન્દ્ર પટેલ કરશે ઉદ્ઘાટન। 22 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો। શનિ રવિ ટિકિટ મોંઘી રહેશે। તો બીજી બાજુ પોલીસ બનવા યુવાઓમાં ઉત્સાહ। સુરતમાં પોલીસમાં ભરતી માટેની તાડમાર તૈયારીઓ શરૂ। રાંદેર જીમખાનામાં 600 થી વધુ પ્રતિસ્પર્ધીઓએ પરસેવો પાડ્યો। તો બીજી બાજુ દરજીનો ટેગ અને 3ના આંકડાએ હત્યારાઓ સુધી પહોંચાડ્યા। સુરતમાં કપડા સીવડાવી 1560 કિલોમીટર દૂર દિયરે ભાઈના સપોર્ટથી ભાભીને પતાવી દીધી। યુપીઆઈ ટ્રાન્ઝેક્શનથી ખેલ ખલાસ। તો બીજી બાજુ સુરત બન્યું બોગસ ડોક્ટરોનું હબ। 2 મહિલા સહિત 6 ઝોલા છાપ તબીબો દવાના જથ્થા સાથે દબોચાયા। તો બીજી તરફ પહેલા પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું। ત્યારબાદ આ મુદ્દે સુરતમાં સૂત્રોચ્ચાર કરનારા પાટીદાર દીકરીઓ અને આપ નેતાઓ પર એફઆઈઆર કરવામાં આવી, ઈશુદાન ગઢવીએ કહ્યું। હવે જોઈએ સમાચારો વિગતવાર। અમદાવાદના પોશ ગણાતા સાઉથ બોપલ વિસ્તારમાં ધોળે દિવસે જ્વેલર્સ પેઢીમાં લૂંટ થતા ચકચાર મચી જવા પામી હતી। બપોરના સમયે 4 લૂંટારુઓએ વેપારીને બંધક બનાવી લાખો રૂપિયાની દાગીનાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। પોલીસે નાકાબંધી કરી લૂંટારાની શોધખોળ હાથ ધરી। શહેરના પોશ વિસ્તાર ગણાતા ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાં લૂંટારુઓ બિંદાસ્તપણે લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા। લૂંટારાઓને પોતાના ખિસ્સા અને થેલી દાગીનાથી ભરતા જોવા મળ્યા હતા। આરોપીએ કુલ 50 લાખની લૂંટ કરી હતી, જેમાં 1.2 કિલો સોનું અને 3-4 કિલો ચાંદીનો સમાવેશ થાય છે। સાઉથ બોપલ અમદાવાદનો સતત ધમધમતો વિસ્તાર છે। એમાં ધોળે દિવસે લૂંટારાઓએ દુકાનના નળાચે વેપારીને બંધક બનાવી લૂંટને અંજામ આપતા ચકચાર મચી જવા પામી હતી। અહીં આવેલી કનકપુર જ્વેલર્સમાં બપોરના સમયે 4 લૂંટારાઓ આવ્યા હતા, જેમાંથી એક દુકાનની બહાર ઊભો રહ્યો હતો, જ્યારે 3 દુકાનમાં ઘૂસ્યા હતા અને વેપારીને બંદૂક બતાવી બંધક બનાવ્યો હતો અને લૂંટ ચલાવી હતી। લૂંટ કરવા આવેલા લૂંટારુઓએ પોતાની ઓળખ ન થાય એ માટે હેલ્મેટ બુકાની બાંધી રાખી હતી અને લૂંટને સીસીટીવી સામે આવ્યા છે। આમાં લૂંટારાઓ આરામથી દુકાનના ડિસ્પ્લેમાં રાખેલા સોના ચાંદીના દાગીના વેણતા જોવા મળી રહ્યા છે। આ તમામ દાગીના લૂંટારુઓએ પોતાના ખિસ્સા અને થેલીમાં ભરી લીધા હતા। સાઉથ બોપલમાં જ્યાં લૂંટનો બનાવ બન્યો એના 1 થી 2 કિલોમીટર દૂર જ બોપલ પોલીસ સ્ટેશન આવેલું છે। ઘટનાની જાણ થતાં જ બોપલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી, પરંતુ એ પહેલા લૂંટારુઓએ લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા। હાલ પોલીસે નાકાબંધી કરી લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે। પોલીસે અલગ અલગ ટીમો બનાવી આસપાસના વિસ્તારના સીસીટીવીની પણ તપાસ કરી હતી। બોપલ મેરીગોલ્ડ સર્કલ પાસે આવેલા શાલિગ્રામ પ્રાઇમમાં કનકપુરા જ્વેલર્સ નામની દુકાન ભરતભાઈ લોડિયા તથા મનસુખભાઈ ભાગીદારીમાં ચલાવે છે। ગુરુવારે બપોરના 3 વાગ્યાની આસપાસ તેઓ હાજર હતા, ત્યારે 3 વ્યક્તિઓ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા, જ્યારે એક હેલ્મેટ પહેર્યું હતું। પહેલા દાગીના ખરીદવા છે તેમ કહીને અંદર ઘૂસ્યા હતા, જોકે એક લૂંટારુ દુકાનના દરવાજા પાસે ઉભો રહી ગયો હતો અને ભરતભાઈ તથા મનસુખભાઈ કઈ સમજે તે પહેલા જ 2 લૂંટારુઓએ પિસ્તોલ જેવું હથિયાર બતાવીને ભરતભાઈને અને મનસુખભાઈના મોબાઈલ ફોન ભેળવી લીધા હતા। દુકાનમાં આવેલી ઓફિસમાં બંધ કરી દઈ ગણતરીની મિનિટોમાં જ દુકાનમાં રહેલા મોટા ભાગના સોના ચાંદીના અને ડાયમંડના દાગીના થેલા તથા ખિસ્સામાં ભરીને ફરાર થઈ ગયા હતા। બીજી બાજુ સ્થાનિક વેપારીઓ ભેગા થઈ ગયા હતા અને ઓફિસનો દરવાજો ખોલીને બંને બહાર કાઢ્યા હતા। લૂંટની જાણ બોપલ પોલીસને કરાતા બોપલ પોલીસ, ગ્રામ્ય પોલીસ વડા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી, જે બાદ આસપાસના સીસીટીવી ફૂટેજમાં મેળવી આધારે તપાસ શરૂ કરી હતી અને એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું કે લૂંટની ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। લૂંટની મોડસ ઓપરેન્ડી જોતા અગાઉ લૂંટારુઓએ રેકી કરી અને ત્યારબાદ લૂંટને અંજામ આપ્યો હોય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। લૂંટારુએ એમના 2 વ્હીલરને દૂર મૂકીને આવ્યા હતા અને હાલ 50 લાખ જેટલી રકમની લૂંટ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે। જો કે લૂંટ થયેલ મુદ્દામાલની ગણતરી ચાલી રહી છે। હાલ સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે। ગ્રાહકના સ્વાંગમાં ઘૂસી આવેલા લૂંટારુએ પહેલા હિન્દીમાં અને ત્યારબાદ ગુજરાતીમાં વાતો કરતા હતા, જેથી આ ગુજરાતની કોઈ સ્થાનિક ગેંગ હોવાની પણ પોલીસને શક્યતા વ્યક્ત કરી હોવાથી
પોલીસે તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે. શહેરના ગાંધી રોડ ઉપર આવેલી ફતાસાની પોળની સોની હિંમતલાલ શંકરલાલજીની નામની સોનાની ચાંદીની દુકાનમાં 16મી જુલાઈની 2:45 વાગ્યાની આસપાસ દુકાન માલિકે પગના ભાગે ગોળી મારી લૂંટની ઘટના બની હતી. ઈજાગ્રસ્ત દુકાન માલિકે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લૂંટ કર્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો. લગભગ 4 વાગ્યાના આસપાસ પડ્યો હતો. એમાં 3 લોકો આવીને અહીંયા જે શોપના જે માલિક છે માણસો હતા એમને હથિયાર બતાવીને જે ઘરેણાની લૂંટ કરી છે. કેટલો મુદ્દા માલ છે એનો અસેસમેન્ટ અત્યારે ચાલુ છે. એફએસએલની ટીમ અહીંયા છે એને અમારી તમામ જુદી જુદી ટીમો અને સીસીટીવી જોવા માટે તમામ જગ્યા અત્યારે તમામ જગ્યા જે ચાલુ છે અમારી જોધપુર અને એને તરત ડિટેક્ટ થઈ જશે એને માટે અમે પૂરતા પ્રયત્ન કરી અને બાકી અમારી ટીમો જે છે ટેકનિકલી એનાલિસિસ પણ અમારે ચાલુ છે અને એફએસએલની ટીમ અત્યારે અહીંયા હાજર છે એને જે પણ આગળની કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન બધું અત્યારે ચાલુ છે. સાહેબ, હથિયાર સાથે 3 લૂંટારૂ આવ્યા હતા. દુકાનદાર એટલે વેપારી જે તમે બંધક બનાવ્યા, લૂંટ ચલાવીને એથી ચાલતા નીકળી ગયા છે. પ્રી પ્લાનમાં આવ્યા હતા, પહેલાં રેકી કરીને શું લાગે છે પોલીસને બનાવવાનું છે? પ્રાઇમા પેસી એવું લાગે છે કે એક પહેલી રેકી કરીને આવ્યા હોય એને અહીંયાથી ચાલીને ગયા હોય એને પાસે વ્હીકલ છે કે કેમ જો એનો અત્યારે શોધખોળ ચાલુ છે અને બાકી જે આગળની તપાસમાં જે આવશે આપણા કેટલી ટીમો બનાવવામાં આવી છે અત્યારે અને આ ખરેખર એમો જોઈને કઈ ગેંગ લાગી રહી છે? એમોથી તો એવું અત્યાર સુધી જો એમો ખબર કાઢવા માટે જો એના બધાની મારી ટીમ ચાલુ છે, બધા ટીમની કામગીરી ચાલુ છે અને આજે એમો જે કોઈ પણ ગેંગનો થઈ શકે છે. તો કેટલા આસપાસનો બનાવ છે સાહેબ? અમારા પાસે લગભગ જે આવી ગયું છે એને ફેસના આધારે અમે એની જે પણ માહિતી છે એના ફિંગરપ્રિન્ટ પ્રમાણે હિન્દી ગુજરાતીમાં વાત કરતા હતા. લાગતા હતા કે ગુજરાતના પ્રાથમિક અહીંના રહેવાસી હોય અથવા તો આજુબાજુના લોકલ નિયર બાય સ્ટેટના હોય. અત્યારે જે વિક્ટિમ છે એનો પૂછપરછ અત્યારે ચાલુ છે. એમાં જે પણ આગળની વસ્તુ સામે આવશે સાહેબ, કોઈ શંકાસ્પદની અટકાયત કરી છે અત્યારે હાલ? નહીં, અત્યારે કોઈની નથી કરી. અમારી જુદી જુદી ટીમો અને પાછળ જે જગ્યા ગયા હતા એને બધા સીસીટીવી જોવાનું કામગીરી ચાલુ. કોઈ આંકડો સામે આવશે તો લૂંટનો કેટલાનો આંકડો છે? એનો આંકડો અત્યારે જો અમે એસેસમેન્ટ કર્યો નથી જ્યારે આવશે આપણે. અમદાવાદની આગવી ઓળખ બની ગયેલા અને દેશ વિદેશના લોકો જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે તેવા ફ્લાવર શોનું 3 જાન્યુઆરી 2025ના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે સવારે 9 વાગ્યે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ચાલુ વર્ષે ફ્લાવર શોને અલગ અલગ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે, જેમાં દેશની વૃદ્ધિ અને વિકાસ, દેશની સંસ્કૃતિ અને વારસો, ફ્લાવર વેલી તેમજ ભવિષ્યના માર્ગ જેવા અલગ અલગ વિભાગો મુજબ ફ્લાવર શોમાં સ્કલ્પચરથી લઈને પ્રાકૃતિક મૂકવામાં આવી છે. અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે આવતીકાલે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે યોજાનારા ફ્લાવર શોમાં ઓડિયો ગાઈડ આપવામાં આવી છે, જેમાં ફ્લાવર શોની મુલાકાત લેવા આવનાર વ્યક્તિ QR કોડ સ્કેન કરી ફૂલ, સ્કલ્પચર અને ઝોન વિશેની માહિતી મેળવી શકશે. 12 વર્ષથી ઉંમરના પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર 70 અને શનિ રવિ દરમિયાન ₹100 ફી રહેશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ તરફથી બાળકો ફ્લાવર શોમાં જોવા આવે તેવા પ્રવેશનો કોઈ ચાર્જ લેવાશે નહીં, જ્યારે ખાનગી સ્કૂલોની પ્રતિ બાળક દીઠ ₹10 ચાર્જ ચૂકવીને ફ્લાવર શો બતાવી શકાશે. દર વર્ષે ફ્લાવર શો જોવા માટે મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી પડતી હોય છે. ઘણી વખત ફ્લાવર શો સાંજના સમયે પ્રવેશ થોડા સમય માટે અટકાવી દેવો પડે છે. ચાલુ વર્ષે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વીપી એન્ટ્રી રાખવામાં આવી છે. સવારે 9 થી 10 અને રાત્રે 10 થી 11 એમ આ 2 કલાકના સમયગાળા દરમિયાન પ્રવેશ ફી ₹500 રહેશે. જે લોકો ભીડભાડમાં આવવા ન માંગતા હોય તેઓ માટે વીઆઈપી સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. ફ્લાવર શો 3 જાન્યુઆરીથી લઈને 22 જાન્યુઆરી સુધી એમ 20 દિવસ સુધી યોજાશે. ત્યારબાદ નાગરિકોની માંગને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોને લંબાવવામાં આવશે. ફ્લાવર શોની ટિકિટ ઓનલાઈન તેમજ સિવિક સેન્ટર ઉપર પણ લોકો મેળવી શકે છે, જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટની સેન્ટરની સામેના ભાગે પણ ફ્લાવર શો ટિકિટ માટેના ટિકિટ કાઉન્ટર તૈયાર કરવામાં આવશે, જ્યાંથી લોકો ફિઝિકલ ટિકિટ પણ મેળવી શકશે. ઓનલાઈન QR કોડ મારફતે પણ ઓનલાઈન ટિકિટ મેળવી શકશે. ફ્લાવર શોમાં 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ બનાવવામાં આવશે. 15 લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે, જેમાં ચાલુ વર્ષે 30 થી વધુ એક્ઝિટ ફૂલો પણ જોવા મળશે. અને ફૂલ સ્ટોલની સાથે નર્સરીના સ્ટોલ પણ લગાવવામાં આવ્યા છે, જેથી લોકો ફૂલ, છોડ, રોપા સહિતની ચીજ વસ્તુઓ પણ ખરીદી શકશે. સોવેનિયર શોપ પણ રાખવામાં આવી છે. નર્સરી અને ફૂડ સ્ટોલ પર મુલાકાતીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તમામ ફૂલ, છોડ અને જાતની માહિતી QR કોડ મારફતે મેળવી શકાશે. ફ્લાવર શો જોવા માટે નાગરિકોને ઓછામાં ઓછા 1 કલાકનો સમય પણ ઓછો પડે તેટલું સુંદર આયોજન
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણાઈએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષે જાન્યુઆરીથી મહિનાના સમયગાળા દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવતું હોય છે. ચાલુ વર્ષે ફ્લાવર શો 2025નું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષ કરતાં ચાલુ વર્ષે ફ્લાવર શોમાં સ્કલ્પચર અને સ્ટ્રક્ચર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. 2024માં 9.72 લાખ લોકોએ ફ્લાવર શો નિહાળ્યો હતો, જેનાથી 6.52 કરોડની આવક થઈ હતી. ગત વર્ષે ફ્લાવર શોનો ખર્ચો 11.44 કરોડ થયો હતો. ચાલુ વર્ષે ફ્લાવર શોનો ખર્ચ 15 કરોડની આસપાસ થશે. ફ્લાવર શોમાં ફૂડ સ્ટોલ અને જાહેરાતની આવક વધી છે. ગત વર્ષે ફૂડ સ્ટોલની આવક 73 લાખ થઈ હતી, જેની સામે ચાલુ વર્ષે 1.92 કરોડ, જ્યારે જાહેરાતની ગત વર્ષે 29 લાખ રૂપિયા હતી, જેની સામે ચાલુ વર્ષે 1.50 કરોડ આવક થઈ છે. કેટલીક ગણતરી કંપનીઓનું ત્યાં માર્કેટિંગ પણ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. લોકો માટે ઘણા બધા વિવિધ આકર્ષણો દર વર્ષે કરીએ છીએ, એનાથી વિશેષ આ વખતે કરવાનો પ્રયત્ન કર્યો છે. સવારે 9થી રાત્રે 10 વાગ્યા સુધી આ ખુલ્લો રહેશે. સવારે અને સાંજે બે 1-1 કલાકના પ્રીમિયમ સ્લોટ રાખવામાં આવ્યા છે. સવારે 8થી 9, રાત્રે 10થી 11 માટે. આ ઉપરાંત જે અલગ અલગ સ્કલ્પચર છે, લગભગ 20થી વધુ પ્રકારના સ્કલ્પચર જે મૂક્યા છે, એમાં QR કોડ મૂક્યા છે. QR કોડને સ્કેન કરતાં ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશની અંદર ઓડિયો દરેકના મોબાઈલમાં વાગશે અને એ સાંભળીને એનું વર્ણન એ સાંભળી શકશે. આ ઉપરાંત વિવિધ ફૂડ સ્ટોલ્સ છે. વિશેષ વાત કરીએ તો મન કી બાતનો એક સ્ટોલ રાખ્યો છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દર મહિને મન કી બાત કરવામાં આવે છે, એ મન કી બાતના વિવિધ એપિસોડની અંદર જે વિવિધ વાતો કરવામાં આવી છે એનો એક સ્ટોલ છે. આ ઉપરાંત આપણે જે અહીંયા પાછળ જોઈ રહ્યા છીએ એ બુકે, એ બિગેસ્ટ બુકેના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પામવા માટેનો એક પ્રયત્ન પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વખતે કર્યો છે અને લગભગ એમાં આપણે સફળ થઈશું. આ ઉપરાંત વિવિધ બાળકો માટેના સ્ટોલ્સ છે, બાળકો માટેના ઝોન છે. કુલ 6 ઝોનમાં આ ફ્લાવર શોને વિભાજિત કરવામાં આવ્યો છે. એટલે મહિલા, બાળકો, વરિષ્ઠજનો, યુવાનો બધાને પસંદ આવે એ પ્રકારના 15 લાખથી વધુ અલગ અલગ પ્રજાતિના જે છોડ છે એ રાખવામાં આવ્યા છે. અને આ વખતે આ પ્રકારની વ્યવસ્થા કરી અને ચોક્કસ એવું છે કે ભાઈ લોકોને આ વખતનો અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો જે છે એ પસંદ આવશે. રાજ્યમાં આગામી 8મી જાન્યુઆરીના રોજ પોલીસ કોન્સ્ટેબલ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીને પગલે યુવાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે છેલ્લા ઘણા સમયથી રાત દિવસ મહેનત કરનારા યુવક યુવતીઓ માટે આજ રોજ સુરતના રાંદેર ખાતે જીમખાના રનિંગ સહિતની પ્રેક્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાંથી 600થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો. નિર્ધારિત સમયમાં રનિંગ પૂરું કરવા સહિત શારીરિક કસોટીમાં સફળ થવા માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધીઓ જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું. રાજ્યમાં પોલીસ બેડામાં છેલ્લા ઘણા સમયથી પોલીસ જવાનોની ઘટને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ ગંભીર અસર જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 8મી જાન્યુઆરીના રોજ યોજાનારા પોલીસ કોન્સ્ટેબલ અને PSIની પરીક્ષા માટે 1 જાન્યુઆરીના રોજ કોલ લેટર બહાર પાડવામાં આવ્યો હતો. આગામી 8 જાન્યુઆરીના રોજ તમામ ઉમેદવારોની શારીરિક કસોટી શરૂ કરવામાં આવશે. પુરુષ ઉમેદવારોએ 5 કિલોમીટરની દોડ 25 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. મહિલા ઉમેદવારોએ 1600 મીટરની દોડ 9.5 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે. પોલીસ વિભાગમાં નોકરી કરવા માટે ઉત્સુક રાજ્યના હજારો યુવાઓ છેલ્લા ઘણા સમયથી તનતોડ મહેનત કરી રહ્યા છે, જ્યારે હવે શારીરિક કસોટીને આડે ગણતરીના દિવસો બાકી છે. આ સ્થિતિમાં રાંદેર સુલતાનિયા જીમખાના ખાતે આવેલા ગ્રાઉન્ડમાં યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા પ્રતિસ્પર્ધી માટે રનિંગ સહિતની શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુરત, વલસાડ, વ્યારા અને ધરમપુર સહિતની નવસારીથી 600થી વધુ પ્રતિસ્પર્ધીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ખાસ કરીને 250 જેટલી મહિલાઓ પ્રતિસ્પર્ધીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ પ્રતિસ્પર્ધીઓને શારીરિક કસોટી અંગે સંસ્થા દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ અંગે નિર્મલ મોદીએ જણાવ્યું કે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન 15 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે, જેમાં પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે તે પ્રકારનું જ અહીં આયોજન હોય છે, જેથી યુવાનોને ખૂબ જ મદદ મળી રહે. આ આયોજનના પગલે પરીક્ષાથી અને આશ્વાસન મળે એ પોલીસ ભરતી માટે તૈયાર છે. પારસ બેરેસે જણાવ્યું કે પોલીસ ભરતીમાં જનાર યુવાઓ માટે આ ખૂબ જ સારી કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્વ કસોટી દ્વારા યુવાનોને ખૂબ જ મદદ મળી છે. સુરત શહેર દક્ષિણ ગુજરાતના યુવાઓ પોલીસ ભરતીની સ્વ કસોટીમાં ભાગ લેવા માટે આવ્યા હતા. પુરુષો અને મહિલાઓ બંને આયોજનોમાં ભાગ લઈને પોલીસ ભરતી માટેની પૂર્વ તૈયારીઓ કરી છે. સ્વ કસોટી જે રીતે પોલીસ ભરતીમાં કરવામાં આવે તે રીતે અહીં કરવામાં આવી રહી છે. મુલતાની ફિઝા મુસ્કોને જણાવ્યું કે હું સુરતના મોરા ભાગલ વિસ્તારમાંથી અહીં પોલીસની ભરતી માટેની તૈયારી માટે આવી છું. અહીં રનિંગ સહિતની પોલીસ ભરતી માટે તૈયારીઓ કરવાની હોય છે તે અંગે જાણકારી આપવામાં આવી રહી છે. 400 મીટરનું ગ્રાઉન્ડ હોવાથી પોલીસ ભરતીમાં મહિલાઓને 1600 મીટર દોડ લગાવવાની હોય છે. આ ગ્રાઉન્ડના 4 રાઉન્ડ લગાવી તો તૈયારી કરી રહ્યા છીએ. આ સાથે જ પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવી છે તે પ્રકારનું આયોજન અહીં પણ કરવામાં આવ્યું છે. યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડિરેક્ટર સંજીવ પાગડાળે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતમાં પોલીસ ભરતીમાં આગ લેનાર યુવાઓ માટે અહીં મોક કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ ભરતીમાં જે રીતે કસોટી લેવામાં આવે તે પ્રકારનું આયોજન અહીં કરાયું હતું, જેના પગલે પોલીસ ભરતીમાં ભાગ લેનાર યુવાઓને સરળતા રહે. મારું નામ યુવા સંજીવ પાગડાળ છે અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશનનો હું ડાયરેક્ટર છું અને મારી સાથે અજય પટેલ સાહેબ છે, એ પણ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના ડાયરેક્ટર છે. અને અહીંયા ખાસ જે પોલીસ ભરતીની 8 તારીખે જે ફિઝિકલ થવાની છે એના માટે યુવા ઉપનિષદ ફાઉન્ડેશનના જે તમામ બ્રાન્ચના વિદ્યાર્થીઓ અહીંયા મોક રનિંગ કરી રહ્યા છે કે જે ખાસ કરીને જે પ્રકારે પોલીસ ભરતી બોર્ડમાં જે પ્રકારે દોડ થતી હોય છે, રનિંગ થતી હોય છે, તે જ પ્રકારનું અહીંયા અમે આયોજન કરીએ છીએ. બહેનો માટે જે 1600 મીટરની દોડ હોય છે અને ભાઈઓ માટે જે 5000 મીટરની દોડ હોય છે. સાથે સાથે એની ચેસ્ટ છે, એની હાઇટ છે, એનું વજન છે, એ બધું કાઉન્ટ કરીએ છીએ, જેનાથી રિયલ એ લોકોને ખબર પડે વિદ્યાર્થીઓને કે ભાઈ કેવા પ્રકારની ઇવેન્ટ થતી હોય છે, કેવા પ્રકારની મોક રન થતી હોય છે. તો એ પ્રકારનું સુંદર મજાનું આયોજન યુવા ઉપનિષદ ફાઉન્ડેશન પબ્લિકેશન અને એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલું છે. मुल्तानी फिजा मुस्कान मारू नाम है. आप कहाँ से आए हो और क्यों आए? मोरा बगल से आई हूँ और यहाँ रनिंग के लिए युवा अपनी फाउंडेशन ने यहाँ पे रनिंग के लिए रखा है. सुबह 5:30 बजे से यहाँ पे आए हैं मोरा बगल से. किस चीज की ट्रेनिंग के लिए आए आप? पुलिस कांस्टेबल की ट्रेनिंग के लिए आए हैं. और कितना राउंड लगाना है? चार राउंड लगाना है 1600 मीटर के लिए, गर्ल्स का, और बॉयज़ का 5 किलोमीटर है. મારું નામ એનાલી અશોકભાઈ પટેલ છે અને છેલ્લા હું 1 વર્ષથી યુવા ઉપનિષદની બ્રાન્ચ વલસાડ બ્રાન્ચ સાથે જોડાયેલી છું અને હું વાપીથી આવું છું. અને સવારે આજે 5:30 વાગ્યાનો રિપોર્ટિંગ ટાઈમ હતો, ત્યારથી મેનેજમેન્ટનું ખૂબ જ સારું એવું કામ ચાલે છે. બીપ વાઇઝ વલસાડની જે બ્રાન્ચ છે એ વાઇઝ અમને નંબર અપાયા છે અને જેમ જેમ સ્લોટમાં છોકરાઓનો રાઉન્ડ દોડાય છે એમ મોટિવેશન માટે સોંગ્સ ને બધું અપાય છે. એ અમને ઘણું સારું લાગે છે. થોડું ઘણું લેટ થયું છે પણ વાંધો નહીં, બટ જે મેનેજમેન્ટ તરફથી અમને મોટિવેશન મળે છે એ ઘણું જ સારું છે અને બહુ જ સારું મેનેજમેન્ટ જોવા મળ્યું છે યુવા ઉપનિષદ તરફથી. દોડવા માટે કેટલા કિલોમીટર છે કે કેટલા રાઉન્ડ છે? બહેનો માટે 1600 મીટર છે અને ભાઈઓ માટે 5 કિલોમીટર છે. અહીંયા જે 400 મીટરના ગ્રાઉન્ડ છે એના 4 રાઉન્ડ લગાવવાના છે, એટલે 1600 મીટર કમ્પ્લીટ થશે. ટોટલ કેટલા સ્ટુડન્ટ આવ્યા છે દોડવા માટે? મારા અંદાજે 2000 ની આસપાસ સ્ટુડન્ટ અત્યારે હાજર છે અહીંયા અલગ અલગ જગ્યાઓ ઉપરથી. મારું નામ પારસ સંગમપ્રિય બેડસે છે. ટ્રેનિંગ માટે આવ્યા છો? કઈ ટ્રેનિંગ માટે આવ્યા છો અને ક્યાંથી આવ્યા છો? અમે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છીએ અને યુવા ઉપનિષદ ફાઉન્ડેશન ક્લાસમાં અમે ક્લાસીસ કરી રહ્યા છીએ. ક્લાસીસ તરફથી ખૂબ જ સરસ આયોજન કરવામાં આવેલું છે શારીરિક કસોટીનું. જે શારીરિક કસોટીના કોલ લેટર ગઈકાલથી શરૂ થઈ ગયા છે અને અમને અમારા માટે 100 ચકાસણી માટે ખૂબ જ સારો પ્રયત્ન કરવામાં આવે છે યુવા ઉપનિષદ ફાઉન્ડેશન દ્વારા. ક્યાંથી આવ્યા છો તમે? અમે અલગ અલગ વિસ્તારમાંથી દૂરથી આવીએ છીએ. કોઈ અલથાણથી આવ્યું છે, કોઈ અડાજણથી આવ્યું છે, કોઈ રાંદેરથી આવ્યું છે, કોઈ વરાછાથી આવ્યું છે, કતારગામથી આવ્યું છે. ટ્રેનિંગમાં કઈ રીતે દોડવાનું હોય છે, શું કરવાનું હોય છે? ટ્રેનિંગમાં છોકરાઓ માટે 5 કિલોમીટર દોડ હોય છે, 25 મિનિટની અંદર ક્વોલિફાય કરવાનું હોય છે. છોકરીઓ માટે 1600 મીટર હોય છે 9.5 મિનિટમાં. કેવું લાગ્યું તમને ટ્રેનિંગ અહીંયા? અમારી 100 ચકાસણી માટે ખૂબ જ સારો અવસર છે. તે બદલ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે. અને અમારી 100 ચકાસણી ખૂબ સારી રીતે થઈ રહી છે. પ્રોપર જે ભરતીમાં કરવામાં આવે છે તે જ રીતે સારી રીતે કરવામાં આવે છે અહીં. મારું નામ નિર્મલ મોદી છે. અમે યુવા ઉપનિષદ સાથે જોડાયેલા છે. અમે યુવા ઉપનિષદના સ્ટુડન્ટ છે. યુવા ઉપનિષદ ઘણા વર્ષોથી આ પ્રયોજન કરી રહે છે. આ આયોજન વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ છે. યુવા ઉપનિષદ છેલ્લા 15 વર્ષથી આ આયોજન કરે છે અને વિદ્યાર્થીઓને ખૂબ જ સપોર્ટ કરે છે સારી રીતે. આની બ્રાન્ચ ઘણા બધા વિસ્તારમાં છે, જેમ કે વ્યારા, ધરમપુર, સુરત, વરાછા અને દક્ષિણ ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓ અહીં પાર્ટિસિપેટ કરે છે. આ આયોજન જેવું પોલીસ ભરતીમાં થાય છે એવું જ સેમ કરવામાં આવે છે. આ આયોજનમાં એટલું વિદ્યાર્થીઓને આશ્વાસન મળે છે કે તેઓ પોલીસ ભરતીમાં સંપૂર્ણપણે શારીરિક રીતે તૈયાર છે. આ આયોજનમાં ડાયરેક્ટર અજયભાઈ અને અજય સર અને
અજય પાલગર સાહેબ છે, તેમનો ખૂબ જ પ્રતિસાદ છે. સ્ટુડન્ટોને માટે ખૂબ જ સારું અને સરસ કાર્ય કરે છે. યુવા ઉપનિષદના અમે ખૂબ ખૂબ આભારી છે. ગુજરાતના કયા કયા ગામડાઓથી આવ્યા છે? ગુજરાતના આજુબાજુના દક્ષિણ ગુજરાતના ઘણા ગામડાઓમાંથી વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થયા છે, જેમ કે ધરમપુર, વલસાડ, વાપી, સુરત, ભરૂચ, વડોદરા, ત્યાંથી ઘણા સ્ટુડન્ટો અહીંયા ભાગ લીધો છે. કેટલા સ્ટુડન્ટો આવ્યા છે? અહીં ઓછામાં ઓછા 1000થી વધુ સ્ટુડન્ટોએ પાર્ટિસિપેટ થયા છે. 13 ડિસેમ્બર 2024ના રોજ ઓડિશાના કટક જિલ્લાની કથજોડી નદી કિનારા પાસેથી એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી, જેથી સ્થાનિકો દ્વારા કંડરપુર પોલીસને જાણ કરાઈ હતી. ઘટના સ્થળે પહોંચીને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી અને મહિલાના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળી આવે છે. પોલીસ દ્વારા નિશાન જોઈ મહિલા સાથે પહેલા ગેંગરેપ તથા બાદમાં તેની હત્યા કરવામાં આવી હોવાનું આશંકા વ્યક્ત કરાઈ હતી. આ ગંભીર ઘટનાની તપાસ ઓડિશા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી હતી, પરંતુ પ્રાથમિક તપાસમાં પોલીસને કોઈ મહત્વપૂર્ણ કડી મળતી નથી. મૃતક મહિલાની ઓળખ મેળવવા પોલીસ દ્વારા મિસિંગ રિપોર્ટ અને હાથમાં ઓડિશા ભાષામાં ટેટુના આધારે પણ તપાસ કરવામાં આવી, પરંતુ પોલીસના હાથે નિરાશા જ લાગી. જોકે નિરાશાના ઘોર અંધકારમાં પોલીસ પાસે ઘટના સ્થળે મહિલાની લાશ પાસેથી મળેલું લોહીના નિશાનવાળું પેન્ટ એકમાત્ર આશા સમાન હતું, જેના પર ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ 3833 અને ગુજરાતી ભાષામાં મેનેજમેન્ટના આંકડા લખેલા હતા. આ વાંચીને અચાનક જ ફિલ્મી ભાષામાં કહીએ તો પોલીસ કે દિમાગ की बत्ती चल गई ને અન્ય ત્યારબાદ આખી કહાનીમાં ગજબનો ટ્વિસ્ટ આવ્યો. આ અંગેના ઓડિશાના પીઆઈ અનિરુદ્ધ નાયકે જણાવ્યું કે નદી કિનારા પાસેથી 35 વર્ષની એક મહિલાની લાશ મળી હતી, જેના મોઢા પર ચાકુના ઘા માર્યાના નિશાન હતા, જેથી લાશની કોઈ જ આઈડેન્ટિટી ખબર પડી શકે તેમ ન હતી, પરંતુ તેની બાજુમાંથી એક જ લોહીમાં લથપથ પેન્ટ મળી આવ્યું હતું અને બાજુમાં કચરાનો ઢગલો હતો, એટલે ત્યાંથી પણ ઘણા બધા કપડાં મળ્યા હતા. જોકે આ લોહીમાં લથપથ પેન્ટમાં એક ન્યૂ સ્ટાર ટેલર્સ નામનો ટેગ 3833 અને પેન્ટનું માપ લખેલું હતું. આ પ્રકારે ગુજરાત વાળાએ જ લખી છે. ત્યારબાદ પોલીસે ઓડિશામાં ટેગના નામની દુકાન ચલાવતા દરજીને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ ક્યાંક ભાડ મળી નહીં. એટલે કે આ અંગે ડીસીપીએ જાણ કરી. ડીસીપીએ મીડા સાહેબનું પહેલમાલામાં ગંજામમાં પોસ્ટિંગ હતું, એટલે તેમણે ત્યાંના પણ એક દરજીને આ ટેગ મોકલ્યો. આ દરજીએ એમને જાણકારી આપી. આમાં જે પ્રકારે 3 લખવામાં આવ્યો છે તે માત્ર ગુજરાત વાળા જ લખે છે, એટલે કે સરે તમને તરત જ કહ્યું કે તમે ગુજરાત પોલીસનો સંપર્ક કરો અને અમે સુરત પોલીસનો સંપર્ક કર્યો હતો. આ અંગે સુરતના પીઆઈ રાજેશ સુવેરાએ જણાવ્યું કે ઓડિશા પોલીસ ગુજરાતમાં ઓડિશાના લોકો જ્યાં સૌથી વધુ રહેતા હોય છે તે જિલ્લાનો સંપર્ક કર્યો. એમાં અમારા કમિશનર સાહેબનો સંપર્ક કર્યો અને ત્યારબાદ કમિશનર સાહેબે અમારો નંબર આપતા અમારો સંપર્ક કર્યો હતો. ઓડિશા પોલીસે અમારી સાથે તમામ ડિટેલ શેર કરી, જેના આધારે સુરતના અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી. ત્યારે લિંબાયત વિસ્તારમાં એક દરજી મળ્યો અને દરજીએ ત્યાં તપાસ કરતા તેને ત્યાંના ટેગ અને પેન્ટનો ટેગ મેચ થતો હતો, જેના આધારે દરજીને તેની બુકમાં તપાસ કરતા ઘટના સ્થળે મળેલા પેન્ટના માપ માટે લખાયેલી ચિઠ્ઠીની કાર્બન કોપી મળી આવી હતી. ત્યારબાદ દરજીની દુકાનમાં જે વ્યક્તિ જ્યારે આવ્યો હતો તે દિવસના બધા સીસીટીવી ચેક કર્યા. આ વ્યક્તિ અને તેની સાથે કોણ કોણ આવ્યું હતું તે પણ એક કેમેરામાં ચેક કર્યું અને આરોપીને માત્ર ચહેરો સામે આવ્યો હતો, કારણ કે દરજીને તેનું નામ પણ ખબર ન હતું. આ દરમિયાન દરજીએ સુરત પોલીસને મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. આરોપી કપડાં સીવડાવવા આવ્યો હતો, તેનું બિલ ₹400 થયું હતું અને મને ₹500 આપ્યા હતા. મારી પાસે છૂટા ન હતા, એટલે મેં એના નંબર પર ₹100 ગૂગલ પે કર્યા હતા. ત્યારબાદ સુરત પોલીસે આ નંબર પર સંપર્ક કરતા જાણવા મળ્યું કે આરોપીનો મિત્ર હતો અને પોલીસે તેની અટક કરી આરોપીનું નામ, સરનામું અને મોબાઈલ નંબરની વિગતો મેળવી હતી. સુરત પોલીસે આરોપીનું નામ અને નંબર સહિતની માહિતી ઓડિશા પોલીસને આપી હતી. આ ઉપરાંત આરોપીનું લોકેશન અને મિત્રના ફોનમાંથી તેનો ફોટો પણ શોધીને મોકલી આપ્યો હતો. જોકે આરોપી ઓડિશાથી ટ્રેનમાં સુરત પરત ફરવાનો હતો. ટ્રેન જ્યારે રાયગઢથી પસાર થતી હતી ત્યારે ઓડિશા પોલીસે ત્યાંના એસપીને જાણ કરી હતી અને તેમની ટીમે આરોપીને ઝડપી પાડ્યો. રાયગઢ પોલીસે આરોપીનો ફોટો ઓડિશા પોલીસને મોકલ્યો. ત્યારબાદ તેમણે સુરત પોલીસને મોકલ્યો હતો. મિત્રને બતાવી કન્ફર્મ કરાતા તે આરોપીનો જ ફોટો હતો અને રાયગઢ પોલીસે આરોપીને પકડી ઓડિશા પોલીસને હવાલે કર્યો હતો. પોલીસ પૂછપરછમાં આરોપી કેન્દ્રપાડાનો રહેવાસી જગન્નાથ દુહરી ઉર્ફે બાબુ ઉર્ફે બાપી હોવાનું સામે આવ્યું છે. આરોપી બાબુ ટ્રેન દ્વારા સુરત પરત જઈ રહ્યો હતો. આરોપી મૃતક મહિલાનો દિયર હતો.
આરોપી બાબુએ પૂછપરછમાં ખુલાસો કર્યો કે તેણે તેના 2 ભાઈ સાથે મળીને ભાભીની હત્યા કરી હતી. ભાભીને એક્સ્ટ્રા મેરિટલ અફેરની જાણ થતા ત્રણેય ભાઈઓએ મળી હત્યા કરી હતી. ગુજરાતમાં રહેતા ભાઈ પાસે કસાઈનું ચાકુ મંગાવ્યું અને મોટા ભાઈને ખબર પડી એટલે ગુજરાતમાં કામ કરતા નાના ભાઈને કહી કસાઈનું ચાકુ મંગાવ્યું હતું. નાનો ભાઈ ઓડિશા પહોંચતા ત્રણેય ભાઈઓએ મૃતક મહિલાને ફરવા લઈ ગયા અને રસ્તામાં ગાડી ઊભી રાખી ચપ્પુના ઘા મારી ભાભીને મોતને ઘાટ ઉતારી દીધી. આરોપી જગન્નાથ દોહરીએ તેના ભાઈ બલરામ દોહરી અને ખંડેર બાવાજી હાપી દોહરી સાથે મળીને હત્યા કરી હતી. આર્થિક રાજધાની ગણાતા સુરતના મેડિકલ ક્ષેત્રે બીમાર હોવાનું સામે આવી રહ્યું છે. બોગસ હોસ્પિટલ બાદ બોગસ ડોક્ટર્સ હબ બનેલા સુરતમાં વધુ 6 બોગસ ડોક્ટરો ઝડપાયા છે, જેમાં મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. ડિંડોલી વિસ્તારમાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર પાસેથી દવા સહિત મેડિકલનો સરસામાન પણ કબજે કરીને ધોરણોસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. આર્થિક રાજધાની ગણાતા સુરતનું મેડિકલ ક્ષેત્ર બીમાર હોવાનું સામે આવી રહ્યું છે. બોગસ હોસ્પિટલ બાદ બોગસ ડોક્ટર્સના હબ બનેલા સુરત શહેરમાં વધુ 6 બોગસ ડોક્ટર ઝડપાયા છે, જેમાં 2 મહિલા ડોક્ટરનો પણ સમાવેશ થાય છે. ડિંડોલી વિસ્તારમાં વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટર પાસેથી દવા સહિત મેડિકલનો સરસામાન પણ કબજે કરીને ધોરણસરની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી છે. નવાગામ ડિંડોલી વિસ્તારમાં મોટાભાગે શ્રમિક વર્ગ અને પરપ્રાંતીય લોકો રહે છે, ત્યારે તેમને બીમારીના ઇલાજ માટે તેઓ ક્લિનિકમાં જતા હોય છે. ત્યારે વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવતી 2 મહિલા સહિત કુલ 6 બોગસ ડોક્ટર્સને ઝડપી લેવામાં આવ્યા છે. લોકોની જિંદગી સાથે ચેડા કરનાર આ બોગસ ડોક્ટરને ક્લિનિકમાંથી દવા સહિતના મેડિકલના સાધનો સાથે ઝડપી લેવામાં આવ્યા છે. આ તબીબો દર્દીઓને દવા ઇન્જેક્શનની સાથે સાથે બોટલ પણ ચડાવી આપતા હતા. ડિંડોલી પોલીસે અલગ અલગ દવાખાનામાં રેડ કરીને ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતા આરોપી ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી રહ્યા હોવાની ઇન્ફોર્મેશન ડિંડોલી પોલીસને મળી હતી. આ બાબતને લઈને પોલીસે એકવાર કન્ફર્મ કર્યું હતું, વેરીફાઈ કર્યું અને ત્યારબાદ જિલ્લા આરોગ્યને સંપર્ક કર્યો હતો. જે અનુસંધાને CDMO સીએ પોતાની ટીમ મોકલી હતી અને આરોગ્ય વિભાગની ટીમ અને ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ એમ અલગ અલગ ટીમો બનાવી અને 6 જેટલા આવા ક્લિનિક ઉપર અમે ચેક કર્યું હતું અને કન્ફર્મ કર્યું હતું કે આ ખોટી રીતના પ્રેક્ટિસ કરી રહ્યા છે. આ 6 લોકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે, કે જેમાં BNSની કલમ 125 અને મેડિકલ પ્રેક્ટિશનર જે એક્ટ છે એ અનુસંધાનની કલમ 30નો ઉમેરો કરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં ટોટલ 6 ડૉક્ટર પકડાયા છે કે જેઓ બોગસ ડૉક્ટર તરીકે એટલે કે કોઈ પણ જાતની ઓથોરિટી ન હોવા છતાં એલોપેથિક પ્રેક્ટિસ કરતા હતા. આમાં ટોટલ 56,000નો મુદ્દામાલ પણ પોલીસે રિકવર કર્યો છે, કે જેમાં દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મુદ્દામાલ મળી આવ્યો છે. આ જે 6 ડૉક્ટરો છે એમાં રાજેશ રામકૃષ્ણ, મહેશ રાજપૂત, બુદ્ધદેવ ચૌહાણ, શરદ નારાયણ પટેલ, આરતી દેવી અને મનોરમાબેન, આ 6 ડૉક્ટરો આવી રીતના કોઈપણ જાતની ઓથોરિટી વિના પ્રેક્ટિસ કરતા હતા. જે બાબતને લઈને ગુનો નોંધવામાં આવ્યો છે અને આ લોકો પાસે જે પણ ડિગ્રીઓ હતી બોગસ એ પ્રકારનું અમે રિકવર પણ કર્યું છે અને એના ઉપર અમે અત્યારે વેરિફિકેશન પણ કરી રહ્યા છીએ કે એ લોકોને ક્યાંથી આ વસ્તુઓ મળી, કઈ રીતના એ લોકો પ્રેક્ટિસ કરે છે અને છેલ્લા કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે. એ લોકો પોતે જે સામાન્ય તાવની, શરદીની આ પ્રકારની દવાઓ આપતા હોવાનું પ્રાઇમરી પોલીસને ઇન્ફોર્મેશન મળી છે. હજી અમે બીજા લોકોનો પણ સંપર્ક કરી રહ્યા છીએ કે એ લોકો કયા પ્રકારની દવાઓ ખરેખર આપતા હતા, કયા પ્રકારના ઇન્જેક્શન્સ આપતા હતા. આ જે ડૉક્ટર છે બધા એ છેલ્લા 2 થી 4 મહિનાના સમયગાળા દરમિયાન પોતાની પ્રેક્ટિસ કરતા હોવાનું એવરેજ અમને જાણવા મળ્યું છે. પરંતુ અમે આ બધી વસ્તુઓ વેરીફાઈ કરશું. એ લોકો ખરેખર કેટલા સમયથી પ્રેક્ટિસ કરે છે, કેટલા લોકોને કયા પ્રકારની દવાઓ આપી છે અને ડિગ્રી ક્યાંથી મેળવી છે, આ બધી બાબતો પોલીસ વેરીફાઈ કરી રહી છે. તમામ વસ્તુમાં પોલીસને ઘણી બધી ટીમો પણ લગાવવી પડશે. અમે અલગ અલગ ટીમો લગાવી અને આ પ્રકારની કેસમાં ઊંડાણપૂર્વક તપાસ કરી. ઇન્વેસ્ટિગેશન એકદમ ઓપન છે. અમે ખરેખર આ લોકો ક્યાંથી લાવ્યા છે ડિગ્રી, કેટલાક પાસે BEMS એ પ્રકારની ડિગ્રી છે, કેટલાક પાસે અન્ય ડિગ્રી છે. એટલે આ પ્રકારના સર્ટિફિકેટ કઈ જગ્યાએ વેલિડ છે અથવા કોઈ પણ જગ્યાએ વેલિડ છે કે નહીં એ બધી બાબતો
અત્યારે તપાસનો વિષય છે. એ બધી બાબત ઉપર અમે તપાસ કરી રહ્યા છીએ. જે અમને 6 ડૉક્ટર પકડાયા છે એમાં કેટલાક પાસે BEMS એ પ્રકારની ડિગ્રી છે, અમુક પાસે ડિપ્લોમા ઇન મેડિકલ પ્રેક્ટિસ રજિસ્ટર્ડ આ પ્રકારના શબ્દો લખેલી કેટલાક સર્ટિફિકેટ્સ મળી આવ્યા છે. જે આરોગ્યની ટીમ હતી એમને પણ અમને જણાવ્યું કે આ પ્રકારની કોઈ પણ ડિગ્રી સાથે અહીંયા ગુજરાતમાં તેઓ પ્રેક્ટિસ કરી શકતા નથી, પરંતુ ખરેખર તેઓ આ સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યું, સાચું છે કે નહીં, અથવા જ્યાંથી મેળવ્યું ત્યાં આ પ્રકારની પ્રેક્ટિસ થાય છે કે નહીં એ પણ અમે તપાસ કરીશું. અત્યારે જે આ 6 ડૉક્ટર પકડાયા છે એમાં એવરેજ આપણે જોઈએ તો 2 થી 4 મહિનાનો સમયગાળો પોલીસને મળ્યો છે. આ બધી પ્રાઇમરી ઇન્ટ્રોગેશનની વિગતો છે જેની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે. એ પણ અમે જોઈ રહ્યા છીએ, કેમ કે કેટલાક લોકો પોતાના રૂમમાં અથવા ભાડે લીધેલી દુકાનોમાં એ પ્રકારે પ્રેક્ટિસ કરે છે. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દાઓ પર પોતાની વાત રજૂ કરતા આકરા પ્રહારો ભાજપ પર કર્યા હતા. ભાજપના નેતાઓ પાટીદાર સમાજને નફરત કરતા હોય છે તેવું લાગી રહ્યું છે તેમ તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. પહેલા અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને ત્યારબાદ હવે સુરતમાં પાટીદાર સમાજના લોકો અને દીકરીઓએ હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તો ત્યારબાદ હર્ષ સંઘવીએ આદેશ આપ્યા છે તેમ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ વિડીયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભાજપ અને ભાજપના નેતાઓ પાટીદાર સમાજને નફરત કરતા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું, ત્યારબાદ હવે સુરતમાં પાટીદાર સમાજના લોકો અને દીકરીઓએ હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા તો ત્યારબાદ હર્ષ સંઘવીએ આદેશ આપ્યા કે સૂત્રોચ્ચાર કરનાર પાટીદાર દીકરીઓ અને યુવાનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR કરવામાં આવે. આનાથી શું સાબિત કરવામાં આવી રહ્યું છે? પહેલા તમે તમારી ફરજ પૂરી નથી કરતા અને હવે જ્યારે કોઈની વ્યક્તિ તમારી ફરજ બતાવવા માટે કોઈ તમને જાગૃત કરે તો તેના પર પણ FIR કરો છો, તો આ એકદમ તાનાશાહી છે. માત્ર પોસ્ટર લઈને સૂત્રોચ્ચાર કરવાથી હર્ષ સંઘવીને આટલું ખોટું લાગ્યું. અડધી રાત્રે બધાને પકડીને જેલમાં પૂરી દીધા. જે પાટીદાર દીકરી તરફ FIR કરવામાં આવી છે, ના તો એ બુટલેગર છે, ના તો એ 6,000 કરોડનું કૌભાંડ કર્યું છે, ના તો એણે 20,000 કરોડનું ડ્રગ્સ વેચ્યું છે, ના તો એ લેન્ડ માફિયા છે. તેમ છતાં પણ 10,000 રૂપિયાની નોકરી કરનાર દીકરીનું સરઘસ કાઢવામાં આવે છે. અને જ્યારે આખા ગુજરાતનો પાટીદાર સમાજ જાગૃત થયો અને અવાજ ઉઠાવ્યો, અમને તેવું નિવેદન આપો છો કે આ તો રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સરકાર આવા ખેલ બંધ કરે, કારણ કે પહેલા પણ સરકારે પાટીદાર દીકરીઓને ઘરમાંથી કાઢીને માર મારેલો અને આજે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવે છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાટીદારોની કેટલી નફરત કરે છે તે આપણે સૌ જાણીએ છીએ. એટલે પાટીદાર સમાજના આમ આદમીને તમે સરઘસ કાઢો છો. હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ જો કોઈના જાહેરમાં સરઘસ નીકળ્યા હોય તો આમ લોકોના અને પાટીદાર સમાજના લોકોના સરઘસ નીકળ્યા છે. તો મારો સવાલ એ છે કે ભાજપના મોટા નેતાઓના સરઘસ કેમ નથી નીકળતા? અને સુરતમાં જે પાટીદાર દીકરીઓ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ પણ જે FIR કરવામાં આવે છે તો તાનાશાહી હદ છે. હવે ભવિષ્યમાં ક્યારે પણ ગુનેગાર હોય છતાં પાટીદાર દીકરીની સાથે સાથે બીજી કોઈ સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવશે તો આમ આદમી પાર્ટી એક એક કાર્યકર્તા આનો વિરોધ નોંધાવશે, તેમ ઈશુદાન ગઢવીએ જણાવ્યું હતું. ભાજપના નેતાઓ જાણે પાટીદાર સમાજથી નફરત કરતા હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે. તમે જો અમરેલીમાં પાટીદાર દીકરીનો સરઘસ કાઢ્યું, પછી પાટીદાર સમાજના આગેવાનો, પાટીદાર સમાજની દીકરીઓ સુરતમાં હર્ષ સંઘવી વિરુદ્ધ રેલી કાઢી. હર્ષ સંઘવીને બહુ દુઃખ થયું. ખાલી પોસ્ટરો લઈને હર્ષ સંઘવીને વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા એટલે હર્ષ સંઘવીને એટલું ખોટું લાગ્યું કે એણે પોલીસ કમિશનરોને આદેશ આપેલા છે કે આમની સામે FIR કરો. પાટીદાર દીકરીની એકની હજી FIR પૂરી નથી થઈ, એમના સરઘસો કાઢ્યા. તો પાટીદાર સમાજના યુવાનો અને દીકરીઓ જે સુરતમાં આમ આદમી પાર્ટીના પણ કેટલાક કાર્યકર્તાઓ એમની વિરુદ્ધ FIR કરી છે. આ શું સાબિત કરવા માંગો છો? તમે એક તો તમારું ફરજ અદા નથી કરી શકતા, બીજું કે ફરજ અદા કરવા માટે પણ કોઈ જો તમને જાગૃત કરે, ચેતવે તો એની ઉપર FIR કરી છે. આ તો તાનાશાહી છે. અને પાટીદાર સમાજની દીકરીઓથી આટલી બધી નફરત તમને કેમ છે? માત્ર ખાલી પોસ્ટરો લઈ અને એમનો વિરોધ કરવાથી એમને એટલું દુઃખ લાગી આવ્યું કે એણે પોલીસ ફરિયાદ કરાવડાવી, બરાબર છે, અને અડધી રાતથી બધાને ડિટેન કરી અને જેલમાં પૂરી દીધા છે. દીકરીઓ ઉપર પણ FIR કરી છે.
તો પાટીદાર દીકરીને કાંઈ ગુનો નથી તો એ બુટલેગર હતા, કે ન એમણે 6,000 કરોડનું કૌભાંડ કર્યું હતું, ન 20,000 કરોડનું ડ્રગ્સ વેચ્યું હતું, કે ન એમણે લેન્ડ માફિયા છે, ન ડ્રગ્સ માફિયા છે, કશું જ નથી. 10,000ની નોકરી કરનાર દીકરીની તમે સરઘસ કઢાવો છો. અને જ્યારે સમાજ જાગૃત થયો, સમાજમાંથી આખા ભાજપ ઉપર નફરતો વરસાવવા માંડી, ત્યારે તમે એમ કહો છો કે રિકન્સ્ટ્રક્શન નામે અમે કર્યું હતું. એટલે આ ખેલ બધા બંધ કરો. તમે પહેલાં પણ પાટીદાર દીકરીઓને ઘરમાંથી કાઢીને માર્યું હતું, અને આજે પણ પાટીદાર દીકરીઓના તમે સરઘસ કાઢો છો. તમને ખબર છે અમિત શાહ, નરેન્દ્ર મોદીજી આ બધા પાટીદારોથી કેટલા નફરત કરે છે? બધાને ખબર છે. પાટીદાર સમાજ છે એ ભાજપને તમે કઈ રીતે આગેવાનોને, તમે પાટીદાર સમાજના આગેવાનોને તમારી પક્ષમાં રાખ્યા છે, બધાને ખબર છે. અને એટલા માટે સમાજને જે આમ આદમી છે એને તમે સરઘસો કાઢો છો. તમને આશ્ચર્ય થશે કે હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ અત્યારે સરઘસો નીકળ્યા હોય તો આમ આદમીના, લોકલ વ્યક્તિઓના, પાટીદારોના દીકરીઓના એવા નીકળ્યા છે. કેમ ભાઈ? તમારા ભાજપના મોટા નેતાઓના કેમ સરઘસો નથી નીકળતા? અને આ ફરિયાદ એમણે કરી છે જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પાટીદાર દીકરીઓ ઉપર સુરતમાં કરાવડાવી છે પોલીસ ફરિયાદ. મને લાગે છે કે એ તાનાશાહીની હદ છે, લોકતંત્રની હત્યા છે. અને આ મામલે આમ આદમી પાર્ટી, પાટીદાર દીકરી હોય કે ગુજરાતની કોઈ પણ દીકરી હોય, તમામની આજથી નહીં, ક્યારેય પણ તમે સરઘસો દીકરીઓને કાઢવાની કોશિશ કરી એ પછી ગુનેગાર હોય તો આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા રસ્તા ઉપર ઉતરશે, વિરોધ કરશે ને એમ દીકરીઓનો અવાજ બનશે. અમરેલી લેટરકાંડનો જે બનાવ બન્યો, ત્યાં એક સામાન્ય વર્ગના કોમ્પ્યુટર ઓપરેટરને અરજી ટાઈપ કરવાના આરોપી બનાવીને એમનો જાહેરમાં પોલીસ દ્વારા વરઘોડો કાઢવામાં આવ્યો. ત્યારે આ ગુજરાતની સરકાર, ગૃહમંત્રી અને એમની પોલીસના આ બુદ્ધિના પ્રદર્શનનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. આ દીકરી એના પરિવાર સાથે અમે છે. સાથે ગત રોજના સુરત ખાતે અમારી મહિલા કોર્પોરેટરો અને ત્યાંના આગેવાનોએ આ પાયલબેનના વરઘોડાનો વિરોધ નોંધાવ્યો. ત્યારે ગૃહમંત્રીના ઇશારે સુરત પોલીસે એમની પર ખોટી એફઆઈઆરો કરી એમને જેલમાં પૂરવી દેવામાં આવ્યા છે. ત્યારે અમે ગૃહમંત્રીને કહેવા માંગીએ છીએ, ખોટી શોબાજી કરવાના બદલે, ખોટી શેખીઓ મારવાના બદલે, જે ગુજરાતમાં નકલી પીએમઓ, સીએમઓ અધિકારીઓ પકડાય છે, નકલી જજ પકડાય છે, નકલી કચેરીઓ, નકલી કોલેજો, નકલી શાળાઓ પકડાય છે, એમના પર તમે ક્યારે કાર્યવાહી કરવાના છો? ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6,000 કરોડનું કૌભાંડ કરીને બેઠા છે, એનો વરઘોડો તમે ક્યારે કાઢવાના છો? ત્યારે બુટલેગરો હોય, ભૂમાફિયા હોય કે બળાત્કારીઓ હોય, ગુજરાતમાં બેફામ બન્યા છે. મહિલાઓ સુરક્ષિત નથી, બાળકીઓ સુરક્ષિત નથી. અને આવી દીકરી જે કોમ્પ્યુટર ઓપરેટર હતી એનો વરઘોડો કાઢીને આ નમાલી સરકાર, નમાલા ગૃહમંત્રી શું સાબિત કરવા માંગે છે? જો ગૃહમંત્રીને ગુજરાતનો કાયદો અને વ્યવસ્થા જળવાતી ન હોય તો ગૃહમંત્રી રાજીનામું આપી દે એવી અમે માંગ કરીએ છીએ. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો જોવા માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.